નમસ્તે મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં, જ્યાં આપણે જોઈ રહ્યા છીએ માનવ સ્વભાવને સમજવાના 18 નિયમો. ગઈ વખતે આપણે નિયમ 11 જોયો હતો, જેનો આ બીજો ભાગ છે. તે આપણે શરૂ કરીએ છીએ. તો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો ગમે તો તેને લાઈક કરજો અને શેર પણ કરજો. અને તમારા મંતવ્યો હોય તો તેને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો શરૂ કરીએ છીએ. કલ્પના કરો, એક માણસ જેના હાથમાં એક નાની સફળતા આવી છે. પહેલાં તે ખૂબ નમ્ર હતો, દરેકની સલાહ સાંભળતો, પોતાની ભૂલ સ્વીકારતો હતો, પણ ધીમે ધીમે સફળતા વધવા લાગી. લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા, દરેક નિર્ણય પર તાળીઓ પડવા લાગી, અને એક દિવસ તેને લાગવા લાગ્યું કે હવે હું ક્યારેય ખોટો હોઈ જ શકતો નથી. એ જ દિવસે તેના પતનની શરૂઆત હતી. સૌથી ખતરનાક નશો શું છે? રોબર્ટ ગ્રીન કહે છે, દુનિયામાં સૌથી ખતરનાક નશો દારૂ નથી, પૈસા નથી, સત્તા નથી, પણ સૌથી ખતરનાક નશો છે સફળતા પછીનો અહંકાર. કારણ કે આ નશો તમને દેખાતો નથી, પરંતુ તમારો નિર્ણય બદલવા લાગે છે. તમને લાગે છે કે હવે નિયમો બીજા લોકો માટે છે, તમારા માટે નહીં. હવે જોઈએ ગ્રાન્ડિયોસિટી એટલે શું. ગ્રાન્ડિયોસિટી એટલે પોતાની ક્ષમતાને વાસ્તવિકતા કરતાં ઘણી મોટી બનાવવી. આ માણસ દરેક સલાહને નકારી કાઢે છે, ટીકા સાંભળતો નથી, જોખમને નાનું ગણે છે અને ધીમે ધીમે પોતાની જ કલ્પનાની દુનિયામાં જીવવા લાગે છે. આ જ કારણ છે કે ઘણા સફળ લોકો સફળતા પછી જ નિષ્ફળ થાય છે. એક વેપારીની વાર્તા જોઈએ. એક યુવાન વેપારી હતો. એણે નાનકડી દુકાનથી શરૂઆત કરી હતી. તેણે મહેનત કરી, ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો અને થોડા વર્ષોમાં તે કરોડપતિ બની ગયો. પછી તેને લાગ્યું કે હવે હું જે બિઝનેસમાં હાથ મૂકીશ તે સફળ થશે. તેણે આવા ક્ષેત્રમાં રોકાણ કર્યું કે જેની તેમને કોઈ સમજ જ નહોતી. જ્યારે અનુભવી લોકોએ ચેતવણી આપી ત્યારે તે હસીને કહ્યું, તમે હજુ મારી જેમ સફળ નથી થયા. 2 વર્ષ પછી તેના મોટાભાગના બિઝનેસ બંધ થઈ ગયા હતા, કારણ કે બજાર નહીં, નસીબ નહીં, પરંતુ અહીં અહંકાર નડી ગયો હતો એમને. હવે એક પ્રશ્ન જોઈએ, સફળતા કેમ જોખમી છે? કારણ કે નિષ્ફળતા તમને વિચારવા મજબૂર કરે છે, પણ સફળતા ઘણીવાર વિચારવાનું બંધ કરાવી દે છે. જ્યારે દરેક તમારી પ્રશંસા કરે ત્યારે સાચું કોણ બોલશે? આ જ કારણ છે કે મોટા નેતાઓ પોતાની આસપાસ એવા લોકો રાખે છે કે જે જરૂર પડે ત્યારે તેમની સામે પણ સત્ય બોલી શકે. હવે એક તમારું ઈગો કેવી રીતે ઓળખશો? તો રોબર્ટ ગ્રીને આ એક રસપ્રદ વિચાર આપે છે કે જ્યારે પણ તમને લાગે કે બને બધું આવડે છે, એ જ ક્ષણે પોતાને પૂછો કે શું હું નથી જાણતો? આ એક પ્રશ્ન તરત તમને જમીન સાથે જોડાયેલો રાખશે કે મને હજી ઘણું બધું પણ શીખવાનું બાકી છે, હજી હું ઘણું બધું જાણતો નથી. હવે આના માટે એક ભારતનું ઉદાહરણ લઈએ છીએ. મહાભારતમાં દુર્યોધન પાસે સૈનિક હતું, શક્તિ હતી, રાજ્ય હતું, પણ તેને એક ભ્રમ હતો કે તે ક્યારેય હારી શકશે નહીં. અને બીજી તરફ અર્જુન મહાન યોદ્ધા હોવા છતાં શ્રી કૃષ્ણ પાસે માર્ગદર્શન માગતો હતો. તફાવત શક્તિમાં ન હતો, તફાવત શીખવાની તૈયારીમાં હતો. જે દિવસે માણસ શીખવાનું બંધ કરે છે તે દિવસે તેનો વિકાસ પણ બંધ થઈ જાય છે. અહંકાર સામેનું સૌથી મોટું હથિયાર શું છે? દર અઠવાડિયે પોતાને આ 3 પ્રશ્નો પૂછો. પહેલો, આ અઠવાડિયે મેં કઈ ભૂલ કરી? બીજો, મેં કોની સલાહ અવગણી? અને ત્રીજો, કે શું મારી સફળતા મને અંધ બનાવી રહી છે? જો આ તમે 3 પ્રશ્નોના સાચા જવાબ આપી શકો તો અહંકાર ક્યારેય તમને સંપૂર્ણપણે કાબૂમાં કરી શકશે નહીં. સૌથી બુદ્ધિશાળી લોકોની આદત શું હોય છે ખબર છે? વિશ્વના ઘણા મહાન વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને નેતાઓ એક વાતમાં સમાન હતા. તેઓ પોતાના જ વિચારો પર શંકા કરતા, કારણ કે તેઓ જાણતા હતા કે હું ખોટો હોઈ શકું છું. આ વાક્ય કોઈ નબળાઈનું વાક્ય નથી, પણ સાચી બુદ્ધિનું ચિહ્ન છે. તો આજે જ તમારા જીવનમાં એક એવો નિર્ણય યાદ કરો કે જેમાં તમે ખૂબ આત્મવિશ્વાસમાં હતા, પણ પછી તે ખોટો સાબિત થયો હતો. પોતાને પૂછો કે મેં કયા સંકેત અવગણ્યા? શું કોઈએ મને પહેલેથી ચેતવ્યું હતું? જો હું ફરી એ જ પરિસ્થિતિમાં હોઉં તો હું શું અલગ કરી શકીશ? આ અભ્યાસ તમને આગામી મોટી ભૂલોથી બચાવી શકે છે. પરંતુ અહંકારને ઓળખ્યા પછી એક વધુ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે કેટલાક પુરુષોમાં સંવેદનશીલતા ખોવાઈ જાય છે અને કેટલીક સ્ત્રીઓ પોતાની આંતરિક શક્તિ વ્યક્ત કરવામાં અચકાય છે. રોબર્ટ ગ્રીન આના માટે કહે છે કે આપણામાં દરેકની અંદર પુરુષ અને સ્ત્રી બંને પ્રકારની માનસિકની શક્તિઓ હોય છે, અને જ્યારે પણ આપણે એમાંની કોઈ એક ભાગને દબાવીએ છીએ ત્યારે આપણું વ્યક્તિત્વ અઘરું બની જાય છે.
આગળના ભાગમાં નિયમ 12માં તમારી અંદરની મસ્ક્યુલિન અને ફેમિલિયન શક્તિ એટલે કે સ્ત્રી અને પુરુષ શક્તિને સંતુલિત કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. તો હવે આવતા વિડીયોમાં આપણે એ જાણશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.